આનંદાઈ ગણિત સ્વાધ્યાય પોથી ધોરણ 1 એમાં પ્રકરણ નંબર 1 મારી વહાલી બિલાડી શોધીએ સંખ્યા પહેલાની વિભાવનાઓ। જો ઉંદર ટેબલની ઉપર બેઠો છે, ટેબલની નીચે બેઠો છે ઉંદર, અહીંયા ટોચે બેઠો છે, તળિયે બેઠો છે, અંદર, બહાર, નજીક અને દૂર। ત્યારબાદ જુઓ ચિત્રનું અવલોકન કરી અને બોક્સમાં ઉપર ટોચ માટે એટલે કે ઉપર બેઠેલા માટે સાચાની નિશાની અને નીચે બેઠેલા માટે ખોટાની નિશાની કરો। આ ઉપર બેઠો છે સાચાની, તળિયે છે ખોટાની, ઉપર, તળિયે, આ ઉપર, આ તળિયે, ઉપર, તળિયે, ઉપર, તળિયે, ઉપર, તળિયે, તળિયે બેઠા હોય એના માટે ખોટાની નિશાની કરવાની છે। ઉપર, આ તળિયે, ઉપર, તળિયે, ઉપર, તળિયે, ઉપર અને આ તળિયે। હવે જો ક્વેશ્ચન નંબર 2 ચિત્રનું અવલોકન કરવાનું છે અને ચિત્રનું અવલોકન કરી બોક્સમાં આપેલ અંદર માટે સાચું, બહાર માટે ખોટાની નિશાની। અંદર, બહાર, અંદર, બહાર, અંદર, બહાર। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 3 ચિત્રનું અવલોકન કરી અને બોક્સમાં નજીક માટે સાચાની તથા દૂર માટે ખોટાની નિશાની કરો। તો જુઓ નજીક માટે સાચાની, દૂર માટે ખોટાની, નજીક માટે સાચાની, દૂર માટે ખોટાની। ત્યારબાદ નજીક માટે સાચાની, દૂર માટે ખોટાની, અહીંયા દૂર માટે ખોટાની, નજીક માટે સાચાની, આ પણ નજીક ઊભી છે, આ દૂર ઊભી છે। હવે ઉપર, નીચે, આ ઉપર કહેવાય, વાદળ છે ઉપર છે, આ નીચે છે, બિલાડી આગળ, ઉંદર આગળ, બિલાડી પાછળ। હવે જુઓ ક્વેશ્ચન 4 ચિત્રનું અવલોકન કરી ઉપર માટે સાચાની તથા નીચે માટે ખોટાની નિશાની કરો। ઉપર માટે સાચાની અને નીચે માટે ખોટાની, ઉપર માટે સાચાની, નીચે માટે ખોટાની, ઉપર માટે સાચાની, નીચે માટે ખોટાની, ઉપર, નીચે। ક્વેશ્ચન 5 ચિત્રનું અવલોકન કરી બોક્સમાં આગળ માટે સાચાની તથા પાછળ માટે ખોટાની નિશાની કરો। આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ, પાછળ, આગળ અને પાછળ। હવે જુઓ ક્વેશ્ચન નંબર 6 ની અંદર વસ્તુઓને ટોપલી તેની ટોપલી સાથે જોડો। તો જો આ વ્હાઈટ કલરના છે બધા મોતી પહેલામાં, આ બીજામાં, પછી અહીંયા પત્તાવાળા પત્તામાં, પછી આ આપેલું છે, પછી આ પથ્થર, નીચે આપેલી જ ખાલી જગ્યાઓમાં બટનોનો અલગ અલગ રીતે જૂથમાં દોરો। જો આ બટન આપેલા છે, ચારે ચારના આકાર કેવા છે? અલગ અલગ, અલગ આકાર વાળા અલગ જૂથમાં ગોઠવી દીધા। પછી જુઓ શિક્ષક અંદર બહારનો ખ્યાલ સ્પષ્ટ કરતા પ્રશ્નો પૂછી તમને તમારી પાસેથી ઉત્તર મેળવશે। તમે તમારા જોડા એટલે કે પગરખા ક્યાં મૂકો છો? ઘરની બહાર। તમે કચરો ક્યાં નાખો છો? ઘરની કચરા પેટીની અંદર। તમને રમતો રમવાનું ક્યાં ગમે છે?
ઘરની બહાર. હવે જુઓ રાષ્ટ્રધ્વજના થોડાક પ્રશ્ન આપેલા છે. રાષ્ટ્રધ્વજની ટોચ પર કયો રંગ છે? કેસરી. ધ્વજમાં સફેદ રંગની નીચેનો રંગ કયો છે? લીલો. ધ્વજમાં લીલા રંગની ઉપરનો રંગ કયો છે? સફેદ. ધ્વજમાં અશોક ચક્ર ક્યાં આવેલું છે? મધ્યમાં. ત્યારબાદ ચાલો ગૃહ કાર્ય કરીએ. આપેલ બોક્સમાં ઉપર માટે સાચાની તથા નીચે માટે ખોટાની નિશાની કરો. ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે ઉપર નીચે. હવે જો આ અંદર છે, આ બહાર છે, અંદર બહાર. આપેલ બોક્સમાં નજીક માટે સાચાની તથા દૂર માટે ખોટાની નિશાની કરો. આ જો નજીક છે, નજીક માટે સાચાની, ઝાડથી નજીક સોરી ઝાડથી નજીક કાચબો તો સાચાની ખોટાની. પછી બારીથી દૂર, આ બારીથી નજીક, આ બારીથી દૂર. હવે આગળ પાછળ આગળ અને પાછળ. ત્યારબાદ જો એન્જિનના પાછળ કેટલા ડબ્બા છે? 1 2 3 4 5. 5. લાલ ડબ્બાની પાછળ કેટલા ડબ્બા છે? 2. લાલ ડબ્બાની આગળના ડબ્બામાં લીલો, આ બંનેમાં લીલો અને પાછળના બંનેમાં વાદળી રંગ પૂરો. આમાં લીલો રંગ પૂરવાનો છે અને આની અંદર વાદળી રંગ પૂરવાનો છે. ક્વેશ્ચન 3. રીંછ ક્યાં છે? આપેલ બોક્સમાં લાગુ પડે તે સાચાની નિશાની કરો. આમાં જો તો ઉપર, આમાં ક્યાં છે? અંદર, આમાં નીચે, આમાં ક્યાં આપેલું છે? બહાર. કયું રીંછ આગળ છે? આ રીંછ. કયું રીંછ હિંચકાથી દૂર છે? આ વાળું રીંછ. અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 ફિનિશ. થેન્ક યુ બાળ દોસ્તો. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રને શેર કરવાનું ભૂલતા નહીં. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ.